નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજરોજ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, જાહેર થયો છે સત્તાવાર પરિપત્ર। તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે અને ખૂબ જ અગત્યની માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો રેલવે મંત્રાલય ભારત સરકાર દ્વારા કેન્સરની સારવાર માટે કટોકટીની પરિસ્થિતિઓમાં રેલવે કર્મચારીઓ અને પેન્શનરોને વળતરના દાવાની પતાવટ માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે। તો ચૂકવણીની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવા ઉદ્દેશ સાથે 3 જાન્યુઆરી 2025ના રોજ રેલવે બોર્ડ દ્વારા આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી। તો નવી માર્ગદર્શિકા શું છે તેની વાત કરીએ તો રેલવે બોર્ડે કેન્સરની સારવારની પ્રથમ વખત સારવારની વ્યાખ્યાને વિગતવાર સ્પષ્ટ કરી છે। તો પ્રથમ વખતની સારવારમાં નીચેનાનો સમાવેશ થાય છે। તો કેન્સરના નિદાન પછી કરવામાં આવેલ પ્રથમ કીમોથેરાપી ચક્ર, તેમજ કેન્સર નિદાન પછી કરવામાં આવેલ પ્રથમ રેડિયોથેરાપી ચક્ર, તેમજ ડૉક્ટરની ભલામણ મુજબ નિદાન પછી તરત જ કરવામાં આવતી સર્જિકલ સારવાર। ત્યારબાદ વાત કરીએ તો અનુવર્તી સારવાર। તો પ્રથમ સારવાર પછી કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી અથવા સર્જરીના આગામી ચક્રને પ્રથમ વખત સારવાર તરીકે ગણવામાં આવશે નહીં। તો આ સારવાર માટે રેલવે મેડિકલ ઓફિસર્સની પરવાનગી લેવી ફરજિયાત રહેશે। તો રેલવે બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દાવાની ભરપાઈ ફક્ત પ્રથમ વખત સારવાર માટે કરવામાં આવશે। કોઈપણ અનુગામી સારવાર અથવા ફોલોઅપ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી રેફરલ અને મંજૂરીની જરૂર પડશે। તો આ માર્ગદર્શિકા શા માટે જરૂરી છે તેની વાત કરીએ તો ઘણા ઝોનલ રેલવે દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કે ફર્સ્ટ ટાઈમ ટ્રીટમેન્ટનો અર્થ શું છે, જેને કારણે દાવાની પતાવટમાં ઘણી વખત વિલંબ અને મૂંઝવણ ઊભી થતી હતી। તો હવે આ નવી સ્પષ્ટતા રેલવે કર્મચારીઓ અને પેન્શનરોને તેમના વળતરના દાવા સબમિટ કરવામાં સુવિધા આપશે। તો કોને ફાયદો થશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં રેલવે કર્મચારીઓ। તો સક્રિય સેવામાં રહેલા કર્મચારીઓને આ સૂચનાઓ હેઠળ પ્રથમ સારવારનો લાભ મળશે। તેમજ પેન્શનર વિશે વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો પણ આ માર્ગદર્શિકા હેઠળ વળતરનો દાવો કરી શકે છે। ત્યારબાદ આ નિર્ણય કોણે લીધો તેની થોડી વાત કરીએ તો રેલવે બોર્ડ અને ફાઇનાન્સ ડિરેક્ટોરેટ સાથે ચર્ચા કર્યા બાદ આ સૂચનાઓ જારી કરવામાં આવી છે। તો રેલવે બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નીતિ માત્ર કેન્સરની કટોકટીની સારવાર માટે જ છે અને તેનો ઉદ્દેશ રેલવે કર્મચારીઓને આરોગ્ય સંભાળ સુવિધા આપવાનો છે। ત્યારબાદ અંતમાં મહત્વપૂર્ણ માહિતીની વાત કરીએ તો આ ઓર્ડર રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે। તો સંબંધિત વિભાગોએ આ સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે। દ્વારા જારી કરાયેલ તો આ પત્ર છે તે કોણે જારી કર્યો છે તેની વાત કરીએ તો ડૉક્ટર નમિતા નેગી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, હેલ્થ જનરલ, રેલવે બોર્ડ। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।